આજે અમિત શાહ જોઈ લ્યો, એનો છોકરો ક્યાં છે? તો કે આઈસીસીમાં. તમે જોયો છો કે હવે જે વ્યક્તિ આખી દુનિયાની ક્રિકેટ રમાડે, ઓકે, અને એમાંથી કરોડો કમાય, અને એની સામે આપણા છોકરા બિચારા શું કરે? ઓકે, તો કે ના એના માટે નોકરીનો કોઈ ઓપ્શન, ના એના માટે રોજગારનો કોઈ ઓપ્શન, ના ધંધાનો કોઈ ઓપ્શન. હવે કશું ના હોય ને એટલે આપણી કહેવત છે કે નવરા બેઠા નખોદ વાળે. એટલે આ યુવાધન ક્યાં પહોંચ્યું? તો કે દારૂના રવાડે ચડ્યું, ડ્રગ્સના રવાડે ચડ્યું. જેને ખરેખર રમાડવાના હતા, જેને આ રાષ્ટ્રનું ગૌરવ થાય એવી ઇવેન્ટોમાં પાર્ટિસિપેટ કરાવવાના હતા, એની જગ્યાએ અત્યારે આપણું છોકરું બિચારું ક્યાં પકડાય છે? તો કે દારૂમાં પકડાય છે, ડ્રગ્સમાં પકડાય છે. ભાજપવાળા શું કરે? પોતાનો એને ખેસ પહેરાવી દે કે તમને પોલીસવાળા રોકે કે જો અમે બેઠા છીએ. એટલે આવું ગુજરાત બનાવવાનું છે? આજે 3 વર્ષમાં ગુજરાતમાં છેલ્લે જુઓ તો 16,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. 20 લાખથી વધારે ઓફિશિયલી લોકોના નામ પકડાયા છે જે ડ્રગ્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. અનઓફિશિયલી તમે વિચાર કરો કેવડું મોટું માનવ માસ છે.